પોલીસનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. 2020ના દિલ્હી રમખાણો સરકાર ઉથલાવવાનું ષડયંત્ર હતું તેવું પોલીસનું સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું. નર્મદા ખાતે આજે વડાપ્રધાન મોદીના હસ્તે એકતાનગર ખાતે 1220 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ થશે. નેપાળમાં ભારે હિમવર્ષામાં ફસાયેલા 2000 વિદેશી પ્રવાસીઓને બચાવવામાં આવ્યા. ફ્લોરિડાની યુનિવર્સિટીમાં હવે H1B વિઝા ધારકોને નોકરી નહીં, ગવર્નરની જાહેરાત. ઈરાનના ચાબહાર બંદર પર અમેરિકાના પ્રતિબંધોમાંથી ભારતને 6 મહિનાની મળી મુક્તિ, વિદેશ મંત્રાલયે આપી માહિતી. ટ્રમ્પે ટેરિફ ઘટાડતા ચીને રેર અર્થ મિનરલ પ્રતિબંધ હળવા કર્યા. પાકિસ્તાનમાં આર્મી કાફલા પર વધુ એક હુમલો, આઈડી વિસ્ફોટમાં 6 સૈનિકોના મોત. એક 17 વર્ષના ઓસ્ટ્રેલિયન ક્રિકેટરનું બોલ વાગતા મોત, ક્રિકેટ જગત શોકમાં. ટ્રમ્પ પરમાણુ શસ્ત્રોનું પરીક્ષણ કરશે, પેન્ટાગોનને તૈયારી કરવાનો આદેશ આપ્યો. બાંગ્લાદેશમાં લોકમતની માગણી તીવ્ર બની. 8 પક્ષોએ રેલી કાઢી ચૂંટણી પંચને મેમોરેન્ડમ આપ્યું. તો આ હતા ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.